વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રના પ્રકરણ 12 હાઈસ્કૂલમાં તેના વિશે આજે આપણે ભણીશું। જે આ પ્રકરણ છે એ એક પ્રવાસ લેખ આત્મકથા છે, જે ગાંધીજીએ લખેલ આત્મકથામાંથી આ પ્રસંગ લીધેલો છે, એમના જીવનનો એક પ્રસંગ લીધેલો છે। મિત્રો, રાષ્ટ્રપિતા ગાંધીજી, જેના વિશે આપણે બધા જ જાણીએ છીએ, જેને આપણે પૂજ્ય બાપુ તરીકે પણ સંબોધીએ છીએ અને રાષ્ટ્રપિતા પણ તરીકે પણ સંબોધીએ છીએ। મિત્રો, માત્ર આપણે કે રાષ્ટ્રપિતા એટલે તરત જ આપણને યાદ આવી જાય ગાંધીજી, બરાબર। આપણે એ પણ જાણીએ છીએ કે 2 ઓક્ટોબર એમનો જન્મ થયેલો છે, બરાબર। મિત્રો, આજે આપણે ગાંધીજીના આત્મકથા ખંડ હાઈસ્કૂલમાં વિશે ભણીશું। તો આપણે જોઈએ આગળ। ગાંધીજી, જેમનો જન્મ 2/10/1869, અવસાન 30/1/1948। મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો। તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે। વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી। પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી। જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી। સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે। એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે। હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે। દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે। ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા। ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે। સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે। તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો। આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે। ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ કથાખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે। ગાંધીજીનો બાળ વિવાહ થતા અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે। તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે। અહીંયા આપણે જોઈએ કે ગાંધીજીના સરસ મજાના પ્રસંગો અહીંયા રજૂ કરેલા છે। આપણે બધા જ જાણીએ છીએ કે ગાંધીજી હિંસામાં માનતા નહોતા, તે અહિંસામાં માનતા હતા। તેમજ હંમેશા ગાંધીજી સત્ય બોલવાનું, સત્યનું આચરણ કરતા હતા। અને અહીંયા આપણે જોઈએ આગળ, તો એમ કે છે કે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો, એ હું આગળ લખી ગયો છું। તે વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા। જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા। વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું। મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું। વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા। આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે। વિદ્યાભ્યાસ ને વિવાહ બેવ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય। ગાંધીજી અહીંયા એમની અને એમના જ્યેષ્ઠ એટલે મોટા અને બંધુ એટલે ભાઈ, મિત્રો સાથે સાથે આપણે શબ્દાર્થ પણ જોઈશું, વિરુદ્ધાર્થી પણ જોઈશું અને રૂઢિપ્રયોગ પણ જોઈશું, બરાબર। તો આપણે જોઈએ
જ્યેષ્ઠ એટલે મોટા, બરાબર મિત્રો? જ્યેષ્ઠ ભાઈ એટલે મોટા ભાઈ અને અનુજ એટલે નાનો ભાઈ. યાદ રાખજો, જ્યેષ્ઠ એટલે મોટા અને અનુજ એટલે નાનો. તો અહીંયા જ્યેષ્ઠ અને બંધુ એટલે જ્યેષ્ઠ બંધુ એટલે મોટા ભાઈ. જેમ કે છે કે ઉપલા ધોરણમાં હતા અને જે ભાઈના વિવાહની સાથે મારા એટલે એ ભાઈના વિવાહ થયા ત્યારે એમની સાથે ગાંધીજીના પણ વિવાહ થયા હતા. તે મારાથી 1 વર્ષ આગળ હતા અને વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારા 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું અને બંને ભાઈનું 1 વર્ષ નકામું ગયું અને મારા ભાઈને તો એથી વિષમ એટલે કે ખરાબ પરિણામ આવ્યું કે એમને તો વિવાહ પછી નિશાળ જ ન રહી શક્યા, એટલે કે સ્કૂલ એમને છોડી દીધી અને આવું અનિષ્ટ એટલે કે ખરાબ. મિત્રો વિરુદ્ધાર્થમાં પણ નિષ્ઠ અને અનિષ્ટ બંને થાય છે, બરાબર? વિરુદ્ધાર્થી. તો દેવ જાણે કેટલાય જુવાનોનો આવતો હશે આવું અનિષ્ટ પરિણામ, એટલે કે આવું લગ્ન પછી એમ કે આવું ખરાબ પરિણામ. તો દેવ જાણે એટલે કોણ જાણે? કોણ જાણે કેટલાય જુવાનોનું આવતું હશે. મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે હિન્દુ સંસારમાં આપણે પહેલા એવો રિવાજ હતો કે બાળ લગ્ન થતા. આપણે બધા જાણીએ છીએ કે પહેલા અમુક રિવાજો પણ હતા કે બાળ લગ્ન કરવા કે દીકરીને દૂધ પીતી કરવી. આ બધા આવા ઘણા બધા પહેલા રિવાજો હતા જે અત્યારે એવા જે આ રિવાજો છે નહીં કે જે દીકરીને દૂધ પીતી કરવી કે બાળ લગ્ન હજી પણ ઘણી જગ્યાએ થાય છે. પણ મિત્રો બાળ લગ્ન કરવા એ એક ગુનો છે. હવે તેમ કે છે કે કોણ જાણે કેટલાય એમ કે યુવાનોનું આવું થતું હશે એટલે લગ્ન પછી કે એમનું ભણતર છૂટી જાય છે. મારો અભ્યાસ ચાલુ રહ્યો, હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળ્યો ન ગણાતો. ગાંધીજી એમ કે છે કે મારો અભ્યાસ ચાલુ રહ્યો એટલે કે મારું શિક્ષણ ચાલુ રહ્યું ને હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળ્યો ન ગણાતો. ઠોઠ નિશાળ્યો એટલે કે ભણવામાં નબળો વિદ્યાર્થી. એટલે ગાંધીજી એમ કે છે ઠોઠ નિશાળ્યો ન ગણાતો, એનો અર્થ એમ થાય કે તેઓ હોશિયાર ગણાતા હતા. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. પ્રમાણપત્ર એટલે કે અહીં અભ્યાસ અને વર્તનની યોગ્યતા માટેનું જે યોગ્યતાની ખાતરી આપતો પત્ર, બરાબર? અભ્યાસ અને વર્તનની યોગ્યતાની ખાતરી આપતો પત્ર એટલે કે પ્રમાણપત્ર. એટલે એમ કે છે કે હંમેશા એમ કે દરેક મા બાપને એમ વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર આપવામાં આવતું કે આપનો એ પ્રમાણપત્રમાં એમ આવે કે ભાઈ આપણે એમ કે વર્તણૂક તો સારી કે ખરાબ એવી રીતના, અભ્યાસ તો સારો કે ખરાબ એવી રીતના જે પ્રમાણપત્ર છે એવી રીતના લખાણ એમ કે આવતું. મતલબ બાળકોનું વર્તન કેવું છે સ્કૂલમાં અને એ અભ્યાસમાં કેવા છે, બરાબર? એ કારણ કે માતા પિતાને પણ જાણ હોવી જોઈએ કે પોતાનું બાળક સ્કૂલમાં ભણવામાં નબળો છે કે હોશિયાર છે કે એનું વર્તણૂક સારું છે કે ખરાબ છે. કારણ કે જો ખ્યાલ હોય કે પોતાનું બાળક ભણવામાં નબળો છે તો માતા પિતા જે છે એ પોતે થોડું વધારે પોતાના બાળકને ભણાવવામાં ઘરે પણ થોડું વધારે ધ્યાન આપે અને વર્તણૂક એની ખરાબ હોય તો પણ માતા પિતા એને શીખવે કે સ્કૂલમાં જઈને આમ ન કરવું કે આવી રીતના ન વર્તન કરવું, બરાબર? તેમ કે છે કે એ વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતું. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. મિત્રો જો ગાંધીજી શું કહે છે કે તેમનું પ્રમાણપત્ર આવતું એની અંદર ક્યારે એમનો અભ્યાસ ખરાબ છે કે એમની વર્તન ખરાબ છે એ માટેની ક્યારેય ટીકા થઈ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને 5મા તથા 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા ને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. મિત્રો આપણે જોયું ને શિષ્યવૃત્તિ કે વિદ્યાર્થીઓને શિક્ષણ અંગેની અપાતી સહાય. આપણે આગળ જે પાઠ હતો પરીક્ષા એમાં આપણે જોયું. તો અહીંયા એમ કે છે કે મને 5મા અને 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. જે આપણને 4 રૂપિયા
અને 10 રૂપિયા જે આપણે અત્યારની દ્રષ્ટિએ જોઈએ તો આપણને ઓછા લાગે, પણ ત્યારની દ્રષ્ટિએ જોઈએ તો 4 રૂપિયા અને 10 રૂપિયા ઘણા કહેવાતા. આ મળવામાં મારી હોશિયારી કરતા દૈવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે? એમ કે છે કે સોરઠ પ્રાંત એટલે કે પ્રદેશ અને સોરઠ એટલે કે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ. બરાબર મિત્રો, સૌરાષ્ટ્ર જે છે એમાં અલગ અલગ પ્રદેશો છે, જેમ કે આપણે સુરેન્દ્રનગર છે તે ઝાલાવાડમાં આવે, એવી રીતના જે સોરઠ છે એટલે કે જુનાગઢ જિલ્લાનો પ્રદેશ. સોરઠ એટલે કે જુનાગઢ જિલ્લાનો પ્રદેશ. બરાબર, જે જુનાગઢ ને બધું છે એ સૌરાષ્ટ્રમાં જ આવી જાય, પરંતુ એને સોરઠ કહેવામાં આવે છે. એટલે કે જે સોરઠ પ્રાંતના હોય અને તેમાં પણ પહેલું પદ ભોગવે તેને સારું હતું. અને એ સમય એમ કે છે કે 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે? મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. ગાંધીજી એમ કે છે કે તેમને ઇનામ મળે, શિષ્યવૃત્તિ મળે કે એમની હોશિયારી વિશે એમને કંઈ માન નહોતું. પણ તમે સાંભળો મિત્રો, શું કે છે કે માનો કે મારા વર્તનમાં કોઈ ખોડ આવે. ખોડ એટલે કે ઉણપ, અને ચીવટ એટલે કે કાળજી, ચોકસાઈ. કાળજી અથવા તો ચોકસાઈ. આપણે કહીએ ને કે કોઈ કામ હોય તો આપણે કહીએ કે કામ હંમેશા ચીવટપૂર્વક કરવું જોઈએ, એટલે કે ચોકસાઈપૂર્વક અને કાળજીપૂર્વક કરવું જોઈએ. માનો કે તમે આપણે હોમવર્ક લખીએ તો હોમવર્ક પણ એમ કહેવાય છે કે ચોકસાઈપૂર્વક અને કાળજીપૂર્વક લખવું જોઈએ. એટલે કે એનો અર્થ એમ કે ધ્યાન રાખીને વ્યવસ્થિત તમે હોમવર્ક કરો અને તમે જો સાથે સાથે એને વાંચતા જાઓ, ધ્યાન રાખીને એને વાંચતા લખતા જાઓ, તો તમે જે કંઈ હોમવર્ક કરો છો એ ઓટોમેટિક તમને એના પ્રશ્નો માનો કે લખતા હોય તો એ પ્રશ્નો તમને ઓટોમેટિક યાદ રહી જાય. કારણ કે તમે જો કે ડાયરેક્ટ વાંચો એના કરતાં તમે લખતા વાંચો એટલે ઓટોમેટિક તમને એ પ્રશ્નનો જવાબ યાદ રહી જાય. અને સરસ મજાના સારા અક્ષરે વ્યવસ્થિત રીતના કાળજીપૂર્વક તમે તે હોમવર્ક કરો તો ઓટોમેટિક તમને એ હોમવર્કના જે પ્રશ્નોના જવાબ છે તમને યાદ રહી જ જશે અને તમારું જે લખાણ પણ છે એ ખૂબ જ સુંદર દેખાશે. પરંતુ મિત્રો, તમે જો હોમવર્ક કરવા બેઠા તમને એમ થાય ચલો ખાલી માત્ર લખવા ખાતર તમે લખો છો. હોમવર્ક તમને સ્કૂલમાંથી કેમ આપવામાં આવે કે જેથી તમારું રિવિઝન થાય. જે પણ કંઈ તમે ભણો છો એનું રિવિઝન પણ થાય અને તમને યાદ પણ રહે. બરાબર, કે પરીક્ષામાં પણ તમને વાંધો આવે નહીં. પરંતુ માત્ર તમે જો લખવા ખાતર લખતા હોય તો તમે જો કે એના તમે અક્ષર પણ સારા નહીં કાઢો અને એમાં તમે ધ્યાન પણ નહીં રાખો, જેથી તમને જ આપણને જેમ કે નુકસાન થાય છે. એટલે આપણે હંમેશા હોમવર્ક લખીએ કે કંઈ પણ આપણને સ્કૂલમાં ભણાવે જે કંઈ આપણે લખીએ હંમેશા કાળજીપૂર્વક લખવું જોઈએ. તો ગાંધીજી એમ કે છે મને મારા વર્તન વિશે ખૂબ જ ચીવટ હતી. એમ ધ્યાન તમે જો કે ખૂબ જ ધ્યાન રાખતા કે પોતાના વર્તનમાં કોઈ ખોટ ન આવે. તો મને એમ કે છે માનો કે કોઈ ખોટ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને એવું ભાષે એટલે કે લાગે એ મને અસહ્ય થઈ પડે. એમ કે છે કે માનો શિક્ષકને કંઈ ઠપકો આપવો પડે, મને એવું મારે હાથે કંઈ પણ થાય અથવા જો શિક્ષકને એવું લાગે ને તો એમ કે છે કે મને એ અસહ્ય થઈ પડે. આપણે આવે શબ્દ સમૂહ માટે એક શબ્દ આવે છે ને કે સહી ન શકાય તેવું, એટલે કે અસહ્ય. અને વિરુદ્ધાર્થીમાં જોઈએ તો પણ આપણે આગળ પણ શીખી ગયા છીએ કે સહ્ય એટલે કે સહન કરી શકાય એવું, અને એનો વિરુદ્ધાર્થી થાય છે અસહ્ય એટલે કે સહી શકાય નહીં તેવું. બરાબર, તો એમ કે છે કે અસહ્ય થઈ પડે એટલે કે મારાથી સહન ન થાય. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. ગાંધીજી એમ કે છે કે એક વખત મારે માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે, એટલે કે યાદ છે. મારનું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર ગણાયો
એ મહાદુખ હતું. ગાંધીજી એમ કે છે મને માર પડ્યો ને એનું મને દુઃખ નહોતું, પરંતુ હું દંડને પાત્ર ગણાયો એટલે કે દંડને યોગ્ય ગણાયો એનું મને દુઃખ હતું. એમ હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે? બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા. વિદ્યાર્થી પ્રિય એટલે કે વિદ્યાર્થીઓને પ્રિય હોય એવા શિક્ષક, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા એટલે કે સારું આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત, ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. મને તેનો અણગમો હતો. મિત્રો અહીંયા પણ તમે જુઓ કે આપણે વિરુદ્ધાર્થીમાં જોઈએ કે ગમો, તો એનો વિરુદ્ધાર્થી થાય છે અણગમો. ગમો એટલે કે આપણને ગમતું અને અણગમો એટલે કે આપણને ન ગમે તેવું. એમ એટલે એમ કે છે કે આ જે કસરત અને ક્રિકેટ ફરજિયાત છે ને એનો એમ કે છે કે મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલા તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો. ગાંધીજી એમ કે છે કે એ ફરજિયાત ન થયું ને એ પહેલા હું ક્યારેય ક્રિકેટ, કસરત કે ફૂટબોલમાં હું ગયો જ ન હતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. અને એક તો મને તે ગમતું પણ નહોતું અને બીજું કે ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ કારણ હતી, કારણ કે ગાંધીજી છે એ થોડા શરમાળ સ્વભાવના હતા. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. અને ગાંધીજી એમ કે છે કે હવે હું જોઉં છું કે જે એ અણગમો હતો ને એ મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણીને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. કેળવણી એટલે કે શિક્ષણ, એટલે કે શિક્ષણ અથવા તો ભણતર. ગાંધીજી એમ કે છે કે એ વખતે મને એવો ખોટો ખ્યાલ હતો કે ભણતર એટલે કે શિક્ષણને અને આ વ્યાયામને કંઈ જ લેવા દેવા નથી, રમત ગમતને અને શિક્ષણને કંઈ જ લેવા દેવા નથી. મિત્રો એવું નથી. જે પણ કંઈ આજે આપણે જે સ્કૂલમાં તમે જો ઘણા બધા પ્રોગ્રામો હોય છે, નવી નવી એક્ટિવિટી હોય છે, આ બધું જ શિક્ષણ સાથે જ સંકળાયેલું છે કે જેથી તમે રમત ગમતથી તમારું એમ કહેવાય કે તમારું મન છે એ ભણવાની સાથે સાથે થોડી વાર ફ્રેશ પણ થઈ જાય અને સાથે તમારું શરીર પણ જે છે એ કસાયેલું એકદમ સ્ફૂર્તિદાયક રહે અને જેથી તમને ભણવા પણ એમ કહેવાય કે ઉત્સાહ જાગે અને તમે નવીન નવીન એક્ટિવિટી પણ શીખી શકો. એમ એટલે એમ કે છે કે પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણીને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસને હોવું જોઈએ. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલમાં ના ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. ગાંધીજી એમ કે છે કે પછી મને ખબર પડી આ પણ એક શિક્ષણનો ભાગ જ છે અને છતાં પણ માનો કે હું કસરતમાં ન જતો એનાથી પણ મને એમ કહેવાય નુકસાન નહોતું થયું. એ તો મારે જણાવવું જ રહ્યું, કારણ કે તેમને છે ને પુસ્તકોમાં વાંચેલું કે ફરવું, ખુલ્લી હવા ખાવા અને ફરવા જવાની ભલામણ એમને વાંચેલી અને એમને ગમેલી એમ, અને તેથી તેઓ હંમેશા એમ કે ફરવા જવાની એમને ટેવ પડી ગઈ હતી. મિત્રો આ પણ તમે જુઓ કે સાથે સાથે તમે આવી રીતના અમુક જે લોકો છે ને સવારમાં તમે જો વહેલા છે ને ચાલવા જતા હોય, કારણ કે શું સવારની જે હવા છે ને પ્રદૂષણ રહિત હોય, કારણ કે સવારની પોરમાં એટલા બધા વાહનો કે ફેક્ટરીઓ કે એવું બધું ચાલતું ન હોય અને હવા પણ એકદમ તાજી અને પ્રદૂષણ રહિત હોય. અને તમે જો જેમ જેમ સમય જતો જાય એમ એમ તમે જો હવામાં પ્રદૂષણ વધતું જાય, કારણ કે ધીમે ધીમે વાહનોની પણ અવર જવર થાય, એના હિસાબે પણ ધુમાડો જે છે એ હવામાં ફેલાય. પછી આ જે અમુક ફેક્ટરીઓ છે એ પણ ચાલુ થાય, એના હિસાબે પણ હવામાં અમુક પ્રદૂષણ ફેલાય છે. એટલે એમ કે છે કે મને ફરવા જવાની ટેવ પડેલી એમ,
અને ફરવું એ પણ એક વ્યાયામ જ છે, ફરવું એ પણ એક જાતની કસરત જ છે. તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બને. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું. એમ કે છે ગાંધીજી કે અણગમાની એ પણ એક કારણ હતું. એક તો એ કારણ હતું કે ગાંધીજીનો શરમાળ સ્વભાવ હતો અને એમને ગમતું પણ નહોતું. અને એ સિવાયનું બીજું એ પણ કારણ હતું કે એમને છે ને એમના પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. નિશાળ બંધ થાય, તમે જુઓ કે અહીંયા નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. મિત્રો તમે જો ગાંધીજીમાં કેટલી સારી બાબતો હતી. એક તો તેઓ હંમેશા એમ કહેવાય કે અહિંસાનું પાલન કરતા, તેઓ સત્યનું પાલન કરતા. એ સિવાય તમે જુઓ કે એમનાથી કોઈ ખોટું વર્તન થઈ જાય, એમ કે ખોટી કોઈ ભૂલ થઈ જાય એનું પણ એમને દુઃખ થતું. અને એ સિવાય તેઓ એમ કે છે કે એમના પિતાજીની સેવા કરવાની એમને તીવ્ર ઈચ્છા હતી. જેવી તેઓ સ્કૂલ બંધ થાય અને ઘરે આવે તરત જ તેઓ તેમના પિતાજીની સેવામાં લાગી જતા. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. એમ કે છે કે અત્યાર સુધી તો જે પિતાજીની સેવા કરતા એ વ્યવસ્થિત ચાલતું, પણ એમ કે છે કે જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન આવતું. વિઘ્ન એટલે કે અડચણ. વિઘ્ન એટલે કે અડચણ. ને તમે જો અહીંયા વિઘ્ન જેનો વિરુદ્ધાર્થી થાય છે વિઘ્ન જેનો વિરુદ્ધાર્થી થાય છે નિર્વિઘ્ન, એટલે કે વચ્ચે કોઈ અડચણ આવે નહીં. બરાબર. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી, પણ ગિમી સાહેબ સાના માફી આપે. એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળા હતા, તેથી વખતની કંઈ ખબર ન રહી. વાદળાથી હું છેતરાયો. કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા. બીજે દિવસે ગિમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું. મેં તો જે હતું તે કારણ બતાવ્યું. તેમણે તે સાચું ન માન્યું ને મારો 1 આનો કે 2 આના કેટલોય બરાબર યાદ નથી દંડ થયો. એમ કે છે કે એકવાર છે ને આવી રીતના એક શનિવારે નિશાળ સવારની હતી અને સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. કારણ કે સ્કૂલમાં છે ને આવી રીતના સ્પેશિયલ કસરત માટે પણ બોલાવતા. એટલે એકવાર શનિવારે એમ કે સવારની સ્કૂલ હતી અને કસરતમાં સાંજે 4 વાગે કસરતમાં પણ જવાનું હતું. તો તમે જો મિત્રો, અત્યારે આપણી પાસે ઘડિયાળ છે, પણ પહેલાના જમાનામાં ઘડિયાળ નહોતી. ત્યારે છે ને એમ કે લોકો જે સૂર્ય છે ને સૂર્ય એને આધીન એમ કહેવાય કે સમય જોતા. બરાબર. માનો કે સૂર્ય એકદમ બરોબર માથા ઉપર આવે એટલે એમ કહેવાતું કે 12 વાગ્યા હશે. એવી રીતના જેમ જેમ સૂર્ય ઉગે એમ ટાઈમ સવારનો ચાલુ થાય, ઉપર બરોબર માથા ઉપર આવે એટલે કે બરોબર 12 વાગ્યા હોય, અને જેમ જેમ સૂર્ય આથમે એમ એનો ટાઈમ એનો સમય જોવાતો. તેમ કે છે કે તે દિવસે વાદળા હતા એટલે સૂર્ય પણ નહોતો દેખાતો કે કઈ બાજુ ક્યાં છે, એમ સૂર્ય પણ નહોતો દેખાતો, એટલે બરોબર ખબર ન પડી કે કેટલા વાગ્યા હશે. અને જ્યારે એમ કહેવાય તેઓ કસરતમાં પહોંચ્યા ત્યાં તો બધા નીકળી ગયા હતા. અને બીજા દિવસે જ્યારે એમ કહેવાય કે શિક્ષકે ગિમી સાહેબે એમ કે હાજરી તપાસી તો એમાં ગાંધીજી ગેરહાજર નીકળ્યા. કારણ કે ગાંધીજી પહોંચ્યા ત્યાં સુધીમાં તો બધાય નીકળી ગયા હતા અને કસરતનો સમય પણ પૂરો થઈ ગયો હતો અને ગેરહાજર નીકળ્યા. અને એમને એમ કહેવાય શિક્ષકે એમને કારણ પૂછ્યું તો ગાંધીજીએ જે હકીકતનું કારણ હતું તે એમને બતાવી દીધું, પરંતુ તેઓ તે કારણ માન્યા નહીં. કારણ કે મિત્રો તમે જો ઘણી વખત તમે છે ને ક્યારેક કોઈ બાબતમાં પકડાઈ જાઓ ને તો અમુક વિદ્યાર્થીઓ એવા છે કે કોઈ બહાના કાઢતા હોય છે. એના હિસાબે માનો કે ક્યારેક કોઈ વિદ્યાર્થી સાચું બોલે તો પણ કદાચ બની શકે કે બહાના કાઢતો હોય એવું કદાચ લાગે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ આવી રીતના બહાના કાઢતા હોય એટલે બની શકે કે ક્યારેક કોઈ વિદ્યાર્થીઓ સાચું બોલે તો પણ એવું લાગે. કારણ કે મિત્રો મેં તમને એ પહેલા પણ કીધું હતું કે માનો કે તમારી ખોટું બોલવાની આદત હોય અને ક્યારેક તમે સાચું બોલો તો પણ તમારું એ સાચું પુરવાર થાય નહીં. આપણે એકવાર મેં તમને વાત કીધી ને
આપણે વાઘ અને જે ગોવાળ હતો એની વાત કીધી હતી કે દરરોજ આવી રીતના વાઘ આવ્યો એવી રીતના કહેતો અને દરરોજ ગામ લોકો આવી જતા. એકવાર હકીકતમાં વાઘ આવે છે અને ગામ લોકોને એમ થાય છે કે આ છોકરો તો દરરોજ આવી રીતના ખોટું બોલે છે એમ, તો ખાલી ખોટું કઈ જ વાઘ નહીં આવ્યો હોય. અને જ્યારે એ વાઘ આવે છે એના બધા જ ઘેટા બકરાને ખાઈ જાય છે અને એ છોકરો જ્યારે રડતો આવે છે ત્યારે બધા જોવે છે કે હકીકતમાં વાઘ આવ્યો હતો, કારણ કે એ જે બાળક છે એ દરરોજ એમ કહેવાય ખોટું બોલતો હતો. એટલે બધાને એમ થયું કે આજે પણ ખોટું બોલતો હશે. એટલે તમે જો કે જો તમે હંમેશા એમ કે ખોટું બોલતા હોય ને અને ક્યારેક તમે સાચું બોલે ને તો પણ સામેવાળા લોકોને તમારો વિશ્વાસ આવે નહીં, કારણ કે સામેવાળાને તો એમ જ થાય કે તમે હંમેશા ખોટું બોલો છો એટલે કદાચ ખોટું જ બોલતા હોય. એટલે હંમેશા આપણે સાચું જ બોલવું જોઈએ. માનો કે તમે એકવાર સાચું બોલો, બરાબર, સામેવાળી કોઈ વ્યક્તિને વિશ્વાસ ન આવ્યો, પણ સાચું છે એ ક્યારેય છુપાય નહીં, આજે નહીં તો કાલે સામે આવવાનું છે. એટલે ત્યારે એ વ્યક્તિને એમ થશે કે ના, તે દિવસે આ વ્યક્તિ સાચો બોલ્યો હતો અને મેં એનું ખોટું માન્યું હતું. બીજી વખત તમે બોલશો ત્યારે ઓટોમેટિક એને એમ થશે કે ના, આ વ્યક્તિ ખોટું બોલતો નથી, એ હંમેશા સાચું જ બોલે છે. એટલે માનો કે તમને છે એમને છે ને સામેવાળી વ્યક્તિને એક પ્રકારનો વિશ્વાસ આવી જાય અને તમારી એક છાપ પડી જાય કે આ વ્યક્તિ ખોટું બોલતો નથી. એટલે હંમેશા મિત્રો આ બાબતનું ધ્યાન રાખવું, સ્કૂલમાં પણ, ઘરે પણ અને આપણે કોઈ પણ જગ્યાએ હોય તો હંમેશા સાચું બોલવાની ટેવ રાખવી, બરાબર. અને મિત્રો સાચું બોલવું ને એ પણ એક હિંમત છે અને આ પણ એક હિંમત તમે દાખવો ને એ પણ એમ કહેવાય ઘણું કહેવાય એમ. તો અહીંયા શું કહે છે કે અને તે શિક્ષક એમ કે સાચો માન્યો નહીં અને મને દંડ થયો એમ. હું ખોટો ઠર્યો, મને અતિશય દુઃખ થયું, હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું. મિત્રો તમે માનો કે સાચા હોય અને ખોટા પુરવાર થાવ ને એટલે સ્વાભાવિક છે તમને દુઃખ થાય જ. એટલે એમ કે છે હું ખોટો ઠર્યો સાબિત થયો એમ, ખોટો સાબિત થયો એ મને અતિશય દુઃખ થયું એમ. હું ખોટો નથી અને કેમ સિદ્ધ કરું, એમ કે છે હું ખોટો નથી કેવી રીતના મારે સિદ્ધ કરવું એમ. કશો ઉપાય ન રહ્યો, મનમાં ને મનમાં સમસમી રહ્યો. મિત્રો આપણે રૂઢિપ્રયોગમાં જોઈએ તો ખોટા ઠરવું એટલે કે ખોટા પુરવાર થવું એટલે કે સાબિત થવું એમ. પુરવાર થવું અને એમ કે છે કે હું મનમાં ને મનમાં સમસમી રહ્યો. સમસમી રહેવું એટલે ધૂંધવાય ઉઠવું. સમસમી રહેવું એટલે ધૂંધવાય ઉઠવું. રોયો, સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ એટલે અસાવધ પણ ન રહેવું જોઈએ. ગાફેલ એટલે અસાવધ. સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. આવી ગફલત એટલે ભૂલ, બેદરકારી મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. ગાંધીજી એમ કે છે આવી ભૂલ મારા ભણતરના સમયમાં પહેલી અને છેલ્લી હતી. મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો. ગાંધીજી એમ કે છે મને ઝાંખું એમ કે આછું સ્મરણ છે, આછું યાદ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો. કસરતમાંથી તો મુક્તિ મેળવી જ, મુક્તિ એટલે કે છુટકારો એમ. અને આપણે વિરુદ્ધાર્થીમાં જોઈએ તો મુક્તિ એટલે કે બંધન એમ. તો કસરતમાંથી તો મુક્તિ મેળવી જ,
નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થ ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મળવાથી મુક્તિ મળી. કારણ કે કસરતમાં એમને મુક્તિ મળી કેવી રીતના કે એમને પિતાજીએ હેડમાસ્ટરને કાગળ લખ્યો. એટલે કેમ કે પોતે નિશાળ પછીના જે સમય છે એ સમયમાં પોતે એમ કે પિતાજી એમ કે છે કે પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે. એ પ્રકારને એમને કાગળ હેડમાસ્ટરને મોકલ્યો. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું. તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી, પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ગાંધીજી એમ કે છે કે ચલો હું વ્યાયામમાં ન જતો, પણ એના બદલીમાં મારે એમ કે ફરવાનું હતું. એટલે કે હરવા ફરવા હું આવી રીતના જતો, ખુલ્લી હવા ખાવા કે ફરવા જતો. એટલે કે એના હિસાબે એ ભૂલની સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી, પણ બીજી એક ભૂલ ગાંધીજીથી થઈ હતી એની એમ કહેવાય કે એની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. આપણે જોઈએ ગાંધીજીની આગળ બીજી કઈ ભૂલ હતી. તેઓ કહે છે કે ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. ગાંધીજી એમ કે છે કે ભણતરમાં સારા અક્ષરની જરૂર નથી એવો એમ કે ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો તે હું જાણતો નથી. તેઓ પહેલા એવું માનતા કે ભણવામાં સારા અક્ષર જરૂરી નથી, બરાબર, ગમે એવા અક્ષર હોય તો પણ ચાલે, કારણ કે એની માટે સારા અક્ષર જરૂરી નથી એવો ખોટો ખ્યાલ, આ એક ખોટો ખ્યાલ છે. અને એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી, પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો. અને આજે એમના મગજમાં જે ખોટો ખ્યાલ હતો ને કે ભણવાને અને અક્ષરને કંઈ જ તાલમેલ નથી, આ જે ખોટો ખ્યાલ હતો ને એ છે તેઓ વિલાયત ગયા ને ત્યાં સુધી તેમના મગજમાં ખોટો ખ્યાલ હતો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પસ્તાયો. ગાંધીજી એમ કે છે જ્યારે હું દક્ષિણ આફ્રિકામાં એમ કે તેઓ વકીલાતનું ભણવા ગયા હતા ને મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં વકીલાતનું ભણવા ગયા હતા. અને એમ કે છે કે જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ત્યાં જ ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પસ્તાયો. કારણ કે એ લોકોના સરસ મજાના ખૂબ જ સુંદર અને મોતીના દાણા જેવા અક્ષરો હતા. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. એમ કે છે કે મેં જોયું કે નઠારા એટલે કે ખરાબ, નઠારા એટલે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. મિત્રો આપણે જોઈએ છીએ અત્યારે ઘણી બધી જગ્યાએ આ સૂત્ર લખેલું હોય છે ને ખાસ કરીને શાળામાં કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, બરાબર. એટલે એમ કે છે કે મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. કારણ કે મિત્રો માનો કે તમે ગમે તેટલા હોશિયાર હોય, ગમે તેટલા તમને સારું આવડતું હોય, પરંતુ જો તમારા અક્ષર જ ખરાબ હોય, એટલે કે માનો કે કોઈ પણ શિક્ષક તમારું પેપર જોયો, બરાબર, તમે લખ્યું છે ને બધું સાચું, સાવ સાચું, તમે બધું સાચું જ લખેલું છે ને કમ્પ્લીટ જ લખેલું છે, પરંતુ માનો કે તમારા અક્ષર ન ઉકલાય, તમે જે સાચો જવાબ લખેલો છે એ ન ઉકલાય, કારણ કે તમારા અક્ષર માનો કે સારા ન હોય અને ન ઉકલાય તો સ્વાભાવિક છે કે જે લખેલું છે તમે ગમે એટલું સારું લખેલું હોય તો પણ એ વાંચી ન જ શકાય, બરાબર. પણ સાથે સાથે જો તમારા અક્ષર પણ સારા હોય તો એ સારી રીતના વાંચી પણ શકાય અને તમારું જે લખાણ છે એ જોઈ પણ શકાય અને વાંચી પણ શકાય. તો એમ કે છે કે આપણે જોયું કે નઠારા અક્ષરે અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો પણ પાકે ઘડે કઈ કાંઠા ચડે. એમ કે છે આ એક કહેવત છે, પાકે ઘડે કાંઠા ચડવા ન ચડે, એટલે પાકે ઘડે કઈ કાંઠા
ન ચડે, બરાબર? આ એક કહેવત છે. એટલે એમ કે યોગ્ય સમયે જે કામ કરવાનું હોય એ ન કરતા પાકે ઘડે કાંઠા ચડે, એટલે કે યોગ્ય સમયે જે કામ કરવાનું હોય એ ન કરતા ને પાછળથી તમે એ કામ કરો તો ન થાય. માનો કે જે વૃક્ષ છે, બરાબર, એ વૃક્ષને તમે જ્યારે એ વૃક્ષ છોડ હોય, બરાબર, ત્યારે તમે માનો કે એ વળતો હોય તો તમે એને ટેકો આપો તો એ છોડ એકદમ સીધો થશે, બરાબર. અને માનો કે એ એકદમ વટ વૃક્ષ મોટું વૃક્ષ થઈ જાય અને પછી તમે એને સીધું કરવાનું કોશિશ કરશો તો એ વૃક્ષ સીધું થશે નહીં. મિત્ર, તમે જો કે તમારું પણ એવું છે, કારણ કે જો તમે અત્યારથી જે વસ્તુ વ્યવસ્થિત શીખશો, અક્ષર પણ તમે અત્યારથી જ સારા, હજી પણ તમારી પાસે સમય છે કે તમે અક્ષર સારા કાઢી શકો છો, ભણવામાં પણ ધ્યાન વ્યવસ્થિત આપી શકો છો અને સારી રીતના ભણી શકો છો. કારણ કે અત્યારે તમારે કોઈ જાતની ભણવા સિવાયની વધારાની ચિંતા તમારા જીવનમાં હોતી નથી. માત્ર ભણવાની ચિંતા અને રમવાની અને તમે જો કે બીજી વધારાની કોઈ ચિંતા હોતી નથી. એટલે અત્યારે તમે જે સમય છે તમારી પાસે એનો સદુપયોગ તમે કરી શકો છો. એટલે અત્યારથી જ તમે સારા અક્ષર કાઢવાનો પ્રયત્ન કરશો તો તમારા સારા અક્ષર નીકળશે જ, બરાબર. પણ અત્યારથી તમે ખરાબ અક્ષરે લખશો અને પછી તમે મોટા થાવ અને ત્યારે તમે સારા અક્ષર કાઢશો તો ત્યારે વ્યવસ્થિત સારા અક્ષર થશે નહીં. એટલે એમ કે છે કે પાકા ઘરે કઈ કાંઠા ચડે, એટલે કે યોગ્ય સમયે જે કામ કરવાનું હોય એ ન કરતા સમય વીતી જાય પછી કરવામાં આવે તો એ આ બધા પ્રયત્ન વ્યર્થ કહેવાય. આનો અર્થ એ થાય છે, પાકા ઘરે કઈ કાંઠા ચડે, એનો અર્થ એ થાય છે જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. એમ દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતીને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. શું કહે છે કે દરેક નવયુવક અને યુવતી આ વાત સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે, બરાબર. કારણ કે સારા અક્ષર હોય તો જ તમારું જે લખાણ છે એ સારું વાંચી શકાય છે અને આ પણ એક વિદ્યાનું ભણતરનું આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. મિત્રો, તમે જો આપણે છે ને અમુક જે વિષયો છે ને એને જ આપણે મહત્વ આપીએ છીએ અને આપણે જે બીજા વધારાના વિષયો છે એને મહત્વ આપતા નથી, પરંતુ બધા જ વિષયોને મહત્વ આપવું જોઈએ. કારણ કે બધા જ વિષયો એટલા માટે જ તમારા જે સિલેબસમાં સામેલ હોય, કારણ કે એનું કંઈક ને કંઈક કારણ હોય જ, તમારા ભણતરમાં એનો ઉપયોગ હોય જ, એટલે જ આ બધા વિષયોનો સમાવેશ તમારા ભણતરમાં કરાયેલો હોય છે. એટલે માત્ર ને માત્ર જે આપણે જે 2-3 વિષયને જ ખાસિયત આપીએ છીએ અને બીજા વિષયને નથી આપતા એ ન જ થવું જોઈએ. કારણ કે દરેક વિષય છે એ આવશ્યક જ છે. એમ દરેક વિષય ભણવો પણ આવશ્યક જ છે. એટલે એમ કે છે કે સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. અને તમે જો તમારા સારા અક્ષર નીકળતા હોય ને મિત્રો, તો તમારું ડ્રોઈંગ પણ સારું થતું હશે, તમારું ચિત્ર પણ સારું જ બનતું હશે. અને એના માટે માનો કે તમે સારું ચિત્ર દોરવાનો પ્રયત્ન કરશો એટલે ઓટોમેટિક તમારા અક્ષર પણ સારા થશે. કારણ કે જો તમે ચિત્રકળા પહેલેથી જ સારું એવું ચિત્રકળાનો પ્રયત્ન કર્યો હોય તો તમે અક્ષર પણ વ્યવસ્થિત સારા કાઢી શકો છો. જેવી રીતના આપણે ચિત્રમાં મરોડદાર આપણે આપીએ ને આકાર, એવી રીતના અક્ષરમાં પણ આપણે એવો મરોડદાર આકાર આપી શકીએ છીએ. ચિત્રકળા આવશ્યક છે. હું તો એવો અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. એમ કે છે કે હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને પ્રથમ ચિત્રકળા શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલા જેવા થાય. આ કાળના વિદ્યાભ્યાસના બીજા 2 સ્મરણો નોંધવા લાયક છે. વિવાહને લીધે 1 વર્ષ ભાંગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. 1 વર્ષ એમનું બગડ્યું તે બચાવી લેવાનો, એમ કહેવાય કે શિક્ષકે, માસ્તર એટલે કે શિક્ષકે. મિત્રો, શિક્ષકને માસ્તર કેમ કહેવાય તમે જો, કારણ કે એક શિક્ષક જે છે
એ માતાના સ્તરે જઈને ભણાવી શકે છે, કારણ કે એ બાળકને શિક્ષક જે છે ને કે માતા જે છે એ પોતાના બાળકને પ્રેમ પણ આપી શકે છે અને વઢી પણ શકે છે. એવી રીતના શિક્ષક પણ જે છે એ બાળકને પ્રેમથી સમજાવી પણ શકે છે અને એને વઢી પણ શકે છે. અને જે માતાના સ્તરે જઈને બાળકને સમજાવે એટલે શિક્ષકને માસ્તર કહેવાય છે. તો શું કહે છે કે બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાયો, મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી, અત્યારે આપણે સેમેસ્ટર પદ્ધતિ છે પણ ત્યારે એમ કહેવાય કે માનો કે 6 મહિના એક ધોરણમાં ભણે અને જો એ વધારે હોશિયાર હોય અને માનો કે એનું વર્ષ બગડ્યું હોય તો એને 6 મહિના પછી એને આગળના ધોરણમાં લઈ જઈ શકાતો એમ. તો એમ કે છે કે ત્યારે તો મળતી, આથી ત્રીજા ધોરણમાં હું 6 માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય, મને કશી જ સમજ ન પડે. ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદ્દલ ન સમજાય. એક તો હું એમાં પાછળ હતો અને ઉપર જતા એની મુદ્દલ ન સમજાય. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કઈ ગેડ જ ન બેસે. એટલે કે આપણે જોઈએ અહીંયા રૂઢિપ્રયોગમાં તો ગેડ ન બેસવી એટલે કે કશું ન સમજાવવું. આપણે કઈ ઘેડ જ નથી બેસતી, કઈ સમજાતું જ નથી એમ. ઘેડ ન બેસવી એટલે કશું ન જ સમજાવવું એમ. એટલે એમ કે શિક્ષક ભણાવવામાં તો સારા હતા પણ એક તો હું પાછળ હતો અને ઉપર જતા મને કઈ સમજણ જ નહોતી પડતી એમ. હું ઘણી વેળા નિરાશ થતો. તમે જો આ પણ એક વિરુદ્ધાર્થીમાં આવે છે આશા, તો એનો વિરુદ્ધાર્થી થાય છે નિરાશા. એમ કે છે હું ઘણી વખત નિરાશ થઈ જતો એમ. કોઈ વેળા એટલે કે કોઈ સમયે એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં. અમુક વખત તો મને એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાને બદલે હું ત્રીજા ધોરણમાં જેમ ચાલ્યો જાઉં. પણ એમ કરું તો મારી લાજ જાય ને જેને મારા ખંત એટલે કે ચીવટ, જેને મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય. એક તો એમ કે છે કે જો હું માનો કે હું પાછળ જતો રહું તો મારી પણ લાજ જાય અને ઉપર જતા જે શિક્ષકે એમની ઉપર વિશ્વાસ રાખીને એમને આગળ ભણવા ચડાવવાની પ્રયત્ન કર્યો છે એમની પણ લાજ જાય. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. પ્રયત્ન કરતા કરતા જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યું ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે, તેમાં મુશ્કેલી શી? ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો ને રસિક વિષય થઈ પડ્યો. એમ કે છે કે શરૂઆતમાં તો એમને જે ભૂમિતિ વિશે ખૂબ જ અઘરો લાગતો, પરંતુ એમ કે છે કે યુક્લિડના એટલે યુક્લિડ જે ઈસવીસન 300માં ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયેલો યુક્લિડ કે યુક્લિડ નામનો એક અભ્યાસી, બરાબર, કે જેને છે ને ભૂમિતિના કેટલાક સિદ્ધાંતો આપેલા હતા એની વાત કરેલી છે. સિદ્ધાંતો સ્થાપ્યા હતા, જેને ભૂમિતિના કંઈક અમુક સિદ્ધાંતો સ્થાપ્યા હતા. એટલે યુક્લિડના 13મા પ્રમેય એટલે કે ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવાની એક તાર્કિક પદ્ધતિ, પ્રમેય એટલે કે આ જે યુક્લિડના સિદ્ધાંતો સાબિત કરવાની, ભૂમિતિના સિદ્ધાંતો સાબિત કરવાની તાર્કિક પદ્ધતિ એમ. ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. મિત્રો, તમને ક્યારે વિષય સહેલો લાગે કે તેમાં તમે રસ ધરાવો અને તેને શીખવાનો પ્રયત્ન કરો ત્યારે જ તમને કોઈ પણ વિષય છે ને એ સહેલો લાગે. પરંતુ માનો તમને જો રસ ન હોય એ વિષયમાં અને તમે એ શીખવાનો પ્રયત્ન પણ ન કરો તો તમને એ વિષય અઘરો જ લાગે, બરાબર. એટલે કોઈ પણ વિષય તમે ભણો એટલે કે એ વિષય પ્રેમથી જ ભણો અને એના ઉપર પૂરું ધ્યાન દઈને જેમ કે ભણો.
સંસ્કૃતે મને ભૂમિતિ કરતા વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, કારણ કે એ વિષય છે એ બુદ્ધિનો સીધો ને સરળ એમાં પ્રયોગ થાય, એટલે કે એમાં કંઈ ગોખવાનું પડે નહીં, એટલે કે પાકું કરવાનું, એમ યાદ કરવાનું ન મળે. ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. માનો કે સંસ્કૃતનો શ્લોક છે તો એ પણ આપણે પાકો જ કરવો પડે. આપણે કોઈ પણ શ્લોક છે એને પાકો જ કરવો પડે, બરોબર. એમાં કે ડાયરેક્ટ બુદ્ધિનો સીધો પ્રયોગ ન થાય કે આના પછી આ જ આવે, એમ એ પાકો જ કરવો પડે. આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો. છઠ્ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃત વર્ગ અને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. એમ કે છે કે ફારસી વર્ગ અને જે આ સંસ્કૃત વર્ગ છે એ બંને વચ્ચે છે ને એક પ્રકારની હરીફાઈ હતી, અને વિદ્યાર્થીઓને માહોમાહ એટલે કે અંદરો અંદર વાતો કરતા કે એક તો ફારસી શિક્ષક છે ને એ બહુ ભલા છે અને જેટલું તમે કરો ને એટલું ચલવી લે. એટલે માનો કે જેટલું એમને લખવાનું આપ્યું હોય ને એના કરતા તમે બધું ન લખો ને થોડું લખો તો પણ એ શિક્ષક એમ કે ચલવી લે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. ગાંધીજી પણ લોભાણા ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠા. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યું. તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે. તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. રસના ઘૂંટડા પીવા એટલે કે આનંદનો અનુભવ થવો એમ. પીવા એટલે કે આનંદનો અનુભવ થવો એમ. ગાંધીજી લોભાણાને એકવાર ફારસીના વર્ગમાં જઈને બેઠા ત્યારે એમ કે સંસ્કૃત શિક્ષકને ખૂબ જ દુઃખ થયું અને તેમણે પાસે બોલાવી અને પ્રેમથી કહ્યું કે તું કોનો દીકરો છે એ તો તું સમજ, અને તારા ધર્મની ભાષા કઈ છે એ તો તું સમજ એમ. અને હું તો એમ કે સારો જ એમ કે દરેક વિદ્યાર્થી સારું એવું શીખે એવો જ મારો પ્રયત્ન છે. સરસ સંસ્કૃત શીખવા ઈચ્છું છું અને આગળ જતા તો આમાં જ રસના ઘૂંટડા પીવાના છે ને. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. કૃષ્ણશંકર માસ્તર જે સંસ્કૃતના શિક્ષક છે એમનો ઉપકાર માને છે. ગાંધીજી એમ કે છે આજે મારો આત્મા એ શિક્ષકનો ઉપકાર માને છે, કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો. જો શિક્ષકે એમને પ્રેમથી ન સમજાવ્યા હોત અને સંસ્કૃતના વર્ગમાં બેસવાની ફરજ ન પાડી હોત તો એમ કે છે કે જેટલું સંસ્કૃત શીખ્યો ને એ સમય એટલું પણ હું ન શીખ્યો હોત એમ. તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાય. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. મિત્રો, આપણે હિન્દુ થઈને આપણે જ ભાષા નહીં શીખીએ તો એમ કે કોણ શીખશે? મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે સંસ્કૃત જે છે આપણી પ્રાચીન ભાષા છે, દેવોની ભાષા ગણવામાં આવે છે. સંસ્કૃતને દેવોની ભાષા ગણવામાં આવે છે અને આપણે જ આપણી ભાષા નહીં શીખીએ. અત્યારે તમે જુઓ કે ઘણા બધા લોકોને એમ કહેવાય કે બીજી ભાષા શીખવાનો રસ જાગે છે, પરંતુ મિત્રો આપણે જો આપણી જ ભાષા નહીં શીખીએ તો એમ કહેવાય કે યોગ્ય ન કહેવાય. આપણને આપણી જ ભાષા ન આવડતી, ચલો તમને બધી દુનિયાની ભાષા આવડે પરંતુ તમને તમારી માતૃભાષા જ ન આવડે તો તમારી માટે દરેક ભાષા એમ કહેવાય શીખેલી નકામી છે. એટલે એમ કે છે કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ.
હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા એટલે કે પોતાની ભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી એટલે કે અરબસ્તાનની ભાષા અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો અને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે એટલે કે સરળતાથી આવી જાય છે. મિત્રો આપણે જાણીએ છીએ કે સંસ્કૃત, ગુજરાતી અને હિન્દી, માનો કે તમને ગુજરાતી આવડે એટલે ધીમે ધીમે તમને હિન્દી પણ આવડે અને સંસ્કૃત પણ આવડે. કારણ કે તમે જુઓ કે જે અક્ષર છે એમાં ખાલી થોડો જ ફેર છે. હિન્દીનો ક, ગુજરાતીનો ક, હિન્દીનો ક અને આપણે સંસ્કૃતનો ક. તમે જુઓ કે બધા એમ કહેવાય કે બધા અક્ષરમાં બહુ ફેરફાર છે નહીં. કારણ કે તમે જુઓ કે તમને એક ભાષા પદ્ધતિસર શીખો એટલે ઓટોમેટિક બીજી ભાષા તમને ધીમે ધીમે શીખો એટલે ફાવે છે અને એ સરળતા એમાં રહે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય. તેમજ ફારસી ને અરબી એક ગણાય. ફારસી જો કે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી. જે હિબ્રુ છે ને એ યહૂદી પ્રજાની પ્રાચીન ભાષા છે એટલે કે એમની મૂળ ભાષા છે. છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. તેથી બંને વચ્ચે નિકટ એટલે કે નજીક સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી ને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી ને ફારસી જાણવું પડે એવું છે. જેમાં ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. આપણે જોયું કે ગાંધીજી ભાષાને પણ એટલું જ મહત્વ આપે છે. દરેક ભાષાને પણ શીખવા માટે એટલું જ મહત્વ આપે છે. એટલે કે આપણે ગમે તે ભાષા શીખવી તો પણ આપણે માટે ઓછું જ છે. એટલે આપણે દરેક વસ્તુ હંમેશા શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો આપણે જોઈએ કે આ જે છે એ તેમના સત્યના પ્રયોગો જે આત્મકથા છે એમાંથી આ પ્રસંગ લેવામાં આવેલો છે. મિત્રો તમે પાઠની સાથે સાથે દરેક બાબત ધ્યાન રાખજો કે જે હાઈસ્કૂલમાં છે એનો પ્રકાર આત્મકથા પણ છે. એના જે લેખક છે ગાંધીજી, જેમને માનો કે તમને પૂછવામાં આવે કે આત્મકથા શેમાંથી લેવામાં આવેલી છે તો ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો આત્મકથામાંથી લેવામાં આવેલી છે. મિત્રો અહીંયા આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. પરંતુ મિત્રો પાઠની સાથે સાથે આની અંદર આવતું થોડું વ્યાકરણ જે છે એ પણ આપણે જોઈ લઈએ કે જેથી આપણને વ્યાકરણમાં પણ માનો કે પરીક્ષામાં પૂછાય તો વાંધો ન આવે. માનો કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી કે રૂઢિપ્રયોગ, જોડણી આ બધું જ આપણને પૂછાય તો પણ આપણે ધ્યાન રાખીએ છીએ. એની સાથે સાથે જે વાક્ય છે, માનો કે આપણે વાક્ય છે ને આપણે જોઈએ છીએ કે જે વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય. મિત્રો તમે ચિહ્નો જે છે એ વ્યાકરણમાં તમે છઠ્ઠા ધોરણમાં શીખી ગયેલા છો, બરાબર? એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન હોય ને પ્રશ્ન વાક્ય કહેવાય, ઉદ્ગાર ચિહ્ન હોય ને ઉદ્ગાર વાક્ય કહેવાય, કે પૂર્ણ વિરામ હોય ને વિધાન વાક્ય કહેવાય. માનો કે હું તમને અહીંયા એક વાક્ય લખું, બરાબર? ધ્યાન રાખજો કે મારો અભ્યાસ ચાલુ રહ્યો, બરાબર? મારો અભ્યાસ ચાલુ રહ્યો. તો જે આ વાક્ય છે એ વિધાન વાક્ય છે. બરાબર? તમને પરીક્ષામાં પૂછાય કે નીચેના વાક્યો ઓળખાવો તો આ વાક્ય જે છે એ વિધાન વાક્ય છે. એ સિવાય આપણે બીજો જોઈએ તો કે છે તારા ધર્મની ભાષા.
તારા ધર્મની ભાષા તું નહીં શીખે। મિત્રો અહીંયા તમે જુઓ કે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આ વાક્ય કયું છે? પ્રશ્ન વાક્ય, બરાબર। એ પછી આપણે જોઈએ, તમે જો આગળથી વાક્ય મધુર કહી શકાય કે પણ આનો તમે જો અર્થ આખો બદલાઈ ગયો, બરાબર। પણ ધીમી સાહેબ માફી આપે પ્રશ્નાર્થ નથી, બરાબર, ઉદ્ગાર વાક્ય છે। તો આ વાક્ય છે ઉદ્ગાર વાક્ય, યાદ રાખજો। માનો કે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તેને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય, પૂર્ણ વિરામ હોય તો વિધાન વાક્ય અને ઉદ્ગાર ચિહ્ન હોય તો ઉદ્ગાર વાક્ય। તમે છઠ્ઠા ધોરણમાં ચિહ્નો વિશે ભણી ગયા છો એટલે માનો કે પરીક્ષામાં પૂછાય તો પણ તમે ધ્યાન રાખજો, બરાબર। ત્યારબાદ આપણે જોઈએ કે માનો કે તમને પૂછવામાં આવે કે કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધો, તો માનો કે એક વાક્ય હું લખું છું, બરાબર, કે હું સંસ્કૃત ભણતો હતો, બરાબર, હું સંસ્કૃત ભણતો હતો। બીજું છે તેઓ નિયમ જળવાવતા, બીજું છે કે તેઓ નિયમ જળવાવતા, બરાબર। ત્રીજું છે મને શિષ્યવૃત્તિ મળી હતી। અહીંયા તમને પૂછવામાં આવે કે કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધો, તો કર્તા કોણ છે? હું। અહીંયા કોણ કર્તા છે? હું, બરાબર। બીજા વાક્યમાં કોણ કર્તા છે? તેઓ, અને ત્રીજા વાક્યમાં મને। તો આ જે છે એ કર્તા છે, કર્મ એટલે કે સંસ્કૃત નિયમ શિષ્યવૃત્તિ જે છે કર્મ છે, અને આ છે ક્રિયાપદ। ભણતો હતો, જળવાવતા, મળી હતી, આ જે છે એ ક્રિયાપદ। માનો કે તમને પૂછવામાં આવે પરીક્ષામાં તો તમે આ વાક્ય છે એમાં અલગ કરી શકો છો કે હું કર્તા, સંસ્કૃત કર્મ અને ક્રિયાપદ કે ભણતો હતો, બરાબર। એ સિવાય આપણે જોઈએ કે અભ્યાસ અને ચાલ ચલગત અંગેનો અભિપ્રાય। આપણે શબ્દ સો માટે એક શબ્દ છે કે તમને એમ કહેવામાં આવે કે અભ્યાસ અને ચાલ ચલગત અંગેનો અભિપ્રાય એટલે શું થાય કે પ્રમાણપત્ર। અને મને કેમ પૂછવામાં આવે કે ભૂમિતિનો સિદ્ધાંતને તાર્કિક પ્રમાણોથી સાબિત કરવાની એક પદ્ધતિ એટલે કે પ્રમેય, અને સહી ન શકાય તેવું એટલે કે અસહ્ય। આ બધાય છે એ શબ્દ સમૂહ માટેના એક શબ્દ છે। જેમ કે આપણે આગળની પરીક્ષામાં હતું ને તમારે કે જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી એટલે થશે સોહાગણ, સધવા અથવા સૌભાગ્યવતી। ને માનો એની જગ્યાએ તમને પૂછવામાં આવે કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી, તો શું થશે? વિધવા, બરાબર। એટલે અહીંયા આપણે જે આ પાઠ છે એ ભણ્યા અને અહીંયા સુધી આપણે રાખીશું, બરાબર। હવે આના પછીના પ્રકરણમાં આપણે મળીશું। ત્યાં સુધી નમસ્કાર।